જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં છો ને? હું પણ મજામાં છું. તો ચાલો આજે આપણે સરસ મજાની વાર્તા સાંભળીએ. આ વાર્તાનું નામ છે હાથીભાઈની યુક્તિ. આ વાર્તા રક્ષાબેન દવેની છે. એક હતો સિંહ. તમને તો ખબર છે ને કે રોજ રોજ એક એક પશુ સિંહનો ખોરાક કરી એની પાસે જતું. એમાં એક વખત સસલાનો વારો આવ્યો. અને સસલાભાઈએ ચતુરાઈ કરી સિંહને નાખ્યો કૂવામાં. અને ત્યારે જંગલના બધા જ પ્રાણી પક્ષીઓ ખુશ થઈ ગયા. આ ચતુર સસલાની વાત બધાને ખબર છે. પણ પછી થોડા વર્ષો પછી શું થયું ખબર બાળકો તમને? નથી ખબર ને? ચાલો આપણે એની વાર્તા સાંભળીએ. થોડા વર્ષો પછી તે સિંહનું એક બચ્ચું મોટું થયું અને તેણે જંગલના પશુઓને આડેધડ મારી નાખવાનું શરૂ કર્યું. એટલે વળી પાછો સૌએ નિયમ બનાવ્યો કે રોજ રોજ એક એક પશુએ મરવા જવાનું. એમાં એક વખત હાથીનો વારો આવ્યો. કાગડા, કાબર, હોલા, ચકલા, ઘુવડ, તમરા, આગિયા આ બધા જ જાનવરો અને પક્ષીઓ આ હાથીભાઈના મિત્રો હતા. હાથીભાઈ જે તળાવમાં નાહવા જતા ને એ તળાવ કિનારે રહેલા ઝાડ ઉપર બધા રહેતા હતા. હાથીભાઈએ કાગડાભાઈને કહ્યું કે કાગડાભાઈ, આજે મારો વારો સિંહ પાસે જવાનો છે. તો કાગડાભાઈ, તમે સિંહને જઈને કહો કે હાથીભાઈને આજ પેટમાં દુખે છે અને આજે તો તેઓ ઊંટ સાહેબ જે ડૉક્ટર છે ને એની દવા લેવા ગયા છે, એટલે તેઓ દિવસે તો નહીં આવી શકે. જો પેટમાં દુખવાનું મટી જશે ને તો આવી જશે, પણ રાત તો થશે પાક્કી હો. કાગડાભાઈ તો વહેલી સવારે સિંહને કહેવા ગયા. પછી થોડી વારે કાબરબેન સિંહની ગુફા પાસેના ઝાડ ઉપર આવીને બેઠા અને સિંહનું ધ્યાન જઈને એમ મંડ્યા રડવા અને થરથર થરથર ધ્રુજવા. સિંહ કે, અરે કાબરબેન, કેમ રડો છો તમે? આટલું બધું રડો છો કે તમે ધ્રુજો છો આખા? કાબર કે, શું કહું તમને, બહુ બીક અમને. જંગલમાં જાજા છે ભૂત, રાતે દેખા દે છે ભૂત, દીવા લઈને દોડે છે ભૂત, સૌને શોધી કાઢે ભૂત. કાલે ફાડી ખાધો ખોટ, આજે ખાધી ભગરી ભેંસ, મને કહે છે ઊભી રહેજે, એથી હું તો થઈ ગઈ ઘેંસ. સિંહભાઈ તો વિચારમાં પડી ગયો. ભૂતની વાત સાંભળી થોડો ધ્રુજી પણ ગયો. બપોર થઈ ત્યાં તો હોલા ઉડીને આવ્યા. સિંહના ઘરના ઝાડવે બેસી મંડિયા મોટે મોટેથી ઘૂ ઘૂ ઘૂઘવવા અને બોલવા લાગ્યા, જંગલમાં જાજા જે ભૂત, રાતે દેખા દે છે ભૂત, દીવા લઈને દોડે ભૂત, સૌને શોધી કાઢે ભૂત. કાલે ફાડી ખાધો ખોટ, આજે ખાધી બગરી ભેંસ, અમને કે છે ઊભા રહેજો, તેથી સર્વે થઈ ગયા ઘેંસ. સિંહભાઈના તો રૂવાડા બેઠા થઈ ગયા. સાંજ પડી ત્યાં ચકલા ઉડીને આવ્યા. સિંહના ઘરના ઝાડવે બેસી મંડ્યા ચીંચવા. ચીંચી ચીંચી કરતા જાય ને બોલતા જાય, જંગલમાં જાજા છે ભૂત, રાતે રેખા દે છે ભૂત, દીવા લઈને દોડે ભૂત, સૌને શોધી કાઢે ભૂત. કાલે ફાડી ખાધો ખોટ, આજે ખાધી બગરી ભેંસ, અમને કહે છે ઊભા રહેજો, એથી સર્વે થઈ ગયા ઘેંસ. સિંહભાઈ તો આખા દિવસ આ ભૂતની કથા સાંભળી સાંભળી મનમાં ને મનમાં બરાબરના બી ગયા હો બાળકો, અને થઈ ગયા રાણા ઢીલા ઘેંસ. રાત્રે વળી ઉડતું ઉડતું ઘુવડ આવ્યું અને એ પણ સિંહને બીવડાવવા લાગ્યું. ઘુવડભાઈ બોલવા માંડ્યા, જંગલમાં જાજા છે ભૂત, રાતે દેખા દે છે ભૂત, દીવા લઈને દોડે ભૂત, સૌને શોધી કાઢે ભૂત. કાલે ફાડી ખાધો ખોટ, આજે ખાધી બગરી ભેંસ, અમને કહે છે ઊભા રહેજો, એથી સર્વે થઈ ગયા ઘેંસ. ત્યાં તો તમરા ભાઈ ત્રમ કરતા આવ્યા અને એકદમ બોલવા માંડ્યા, ગજબ થઈ ગયો, ગજબ થઈ ગયો, જંગલમાં ભૂતોનો ત્રાસ વધી ગયો છે. અત્યારે હાથીભાઈ સિંહ રાણા પાસે આવતા હતા ત્યારે રસ્તામાં ભૂખ્યું ભૂત એને ખાઈ ગયું. હાથીભાઈએ ચીસો પાડી પાડીને કહ્યું, મને ખાશો નહીં, મને ખાશો નહીં, મારે રાણા સિંહ પાસે જવું છે. રાણા સિંહ જાણશે તો તમને સૌને મારી નાખશે. પણ ભૂતે તો હાથીભાઈને ફાડી ખાધા તે ખાધા.
અને હવે સિંહ રાણા તમને ફાડી ખાવા માટે આવવાના છે. આ સૌ ભેગા મળી હાથમાં દીવા લઈ લઈને તમને શોધે છે. સિંહભાઈ તો ધીમે ધીમે આ વાતો સાંભળી સાંભળી એકદમ ગભરાઈ ગયા. સિંહે આંખો પોળી કરી અને સામે જોયું તો સાચે જ દૂર દૂરથી ઊંચા ઊંચા ડુંગરા અંગે અંગે દીવા લઈ અને દોડ્યા આવતા હોય એવું લાગ્યું. અને સિંહભાઈ તો ભડકીને ભાગ્યા. ભાગતા ભાગતા સંતાવા માટે કૂવામાં ખાબક્યા. અને કૂવામાં જેવા ખાબક્યા, કૂવો તો ભરેલો હતો પાણીનો. કૂવામાં સિંહના પડવાનો ધૂમ કરતો અવાજ થયો અને આખું જંગલ હર્ષની કિકિયારીઓથી ગાજી ઉઠ્યું. પ્રાણીઓ, પક્ષીઓ, જીવજંતુઓ, જાનવરો બધાએ જોયું સિંહભાઈ કૂવામાં ખાબક્યા. કૂવો હતો પાણીનો. હવે સિંહભાઈ તો કઈ જાજુ જીવવાના નથી કૂવામાં, અને બહાર નીકળે પણ કેવી રીતે? એટલે બધા પ્રાણી પક્ષીઓ નીડર બની ગયા. સૌએ જોયું એક નહીં, બે નહીં, ત્રણ નહીં, પણ 10 થી 15 હાથીઓ એક સાથે ઝડપથી ચાલ્યા આવતા હતા. અને તે અંધારી રાતે અને તે સૌની પીઠ ઉપર 10-20 આગિયાઓ આમ તેમ દોડી રહ્યા હતા. આગિયા દોડે એટલે સરસ મજાની ટમટમતી લાઈટ થતી હોય ને એવું લાગે બાળકો. તમે જોયા છે આગિયાને? એટલે આ સિંહભાઈ આ હાથીભાઈની યુક્તિથી દંગ થઈ ગયા અને જંગલના પશુ પક્ષીઓ પણ ખુશ થઈ ગયા. અને બધા જ હાથીભાઈની આસપાસ ગોળ ગોળ ફરતા ફરતા ગાવા લાગ્યા. હાથીભાઈ તો જાડા, બુદ્ધિમાં પણ ફાડા, પીઠે મૂક્યા આગિયા, વનરાજા તો ભાગ્યા, ભૂતથી ભાગ્યા ભમ, પડ્યા ભાડિયે દમ. તો બાળકો આવજો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.